મકાન મારો લીધો છે 167 નંબર કોટર છે અને મને પાછો કચ્છમાં જાવો છે। મારે પૈસાની જરૂર છે અને હું કોઈને કહું છું બ્રોકર હોય કે કોઈ બિઝનેસર આવે એ એમ જ કહે છે કે તમારે દસ્તાવેજ ક્લિયર નથી તો અમે લખાણ તમે કેવી રીતે કરી આપશો અને તમે લીધો છે અને તમે વિશ્વાસમાં લીધો છે અમે કેનામાંથી વિચાર કરીને તમને પૈસા દઈએ એટલે મારો કામ અટકે છે। મારી મહેરબાની કરીને સરકારને વિનંતી છે કે મારો કામ પ્રશ્ન હલ કરો। મને પાછો પોતાના ગામ જવો છે વતન મને પૈસાની જરૂર છે જેમ બી બને એટલો વહેલો તમે મારો કામ કરી દો એટલો મારો આભાર। દસ્તાવેજ બંધ થવાનું કારણ શું? દસ્તાવેજ મેં મકાન લીધો મારા વિશ્વાસથી લીધો ત્યારે મને ખબર નથી કે આ બધી પ્રક્રિયા ચાલુ છે। મને મળ્યો ત્યારે એના પછી ખબર પડી કે દસ્તાવેજ બંધ છે। હવે કોઈ લેતો નથી એનું કારણ એક જ છે કે તમે દસ્તાવેજ ચાલુ કરો તો પૈસા દો, પૈસા તો કોઈ દેતો નથી। ક્લિયર મેટર થતો નથી, મેટર ક્લિયર થાય તો વેચાણ થાય એટલે મને સખત જરૂર છે ગમે તેમ વહેલો બને એટલો તમે પ્રશ્ન હલ કરો તો મારી સમસ્યા હલ થઈ જાય એટલો આભાર। હું પણ રેફ્યુજી કોલોનીમાં જ રહું છું। છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ સોસાયટીના દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે। 1947માં અમારા વડવાઓએ આ મકાન બધાને સરકાર દ્વારા મળેલા છે અને એની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરેલી છે। દસ્તાવેજ પણ ભૂતકાળમાં બન્યા છે। છેલ્લા 1.5 થી 2 વર્ષથી કોઈ ધારાસભ્યની ભલામણથી આ દસ્તાવેજ બંધ કરી દેવામાં આવ્યા છે। તો ધારાસભ્યનું કામ પહેલા આની સ્ટોરી જાણવી જોઈએ। અશાંત ધારાની ફરિયાદ કરવા ગયા હતા તે બદલ તેને આવી ફરિયાદ કરી દીધી કે દસ્તાવેજ જ કલેક્ટરે રોકી રાખ્યા છે। હવે મધ્યમ પરિવારો જે પોતાની પ્રોપર્ટી અને અઘરા ટાઈમે જ્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે પોતાની પ્રોપર્ટી અથવા સોના દાગીના વેચીને પોતાનું ઘરનું જજમેન્ટ ચલાવતા હોય ત્યારે હાલની તકે બધાનું આ બધું ખોરવાઈ ગયું છે। વહેલા તકે અમારે સરકારશ્રીને એ જ વિનંતી છે કે તમે આ બધા નિરાશી લોકોના દસ્તાવેજ બનાવો, નહીં તો આવનારા દિવસોમાં આ થોડો આક્રોશ વધશે અને આંદોલન થશે। હાલમાં અમે સોસાયટીમાં જાણ્યું છે કે દર્શિતાબેન શાહ આમાં ગયા હતા કલેક્ટરને તેદીથી દસ્તાવેજ બંધ થઈ ગયા છે। દસ્તાવેજને લઈને શું તકલીફ છે? છેલ્લા 40 વર્ષથી અમે રેફ્યુજી કોલોનીમાં રહી છીએ। અમે વેચાણ દસ્તાવેજ કરીને મકાન લીધેલું છે। અત્યારે સમસ્યા એ છે કે સરકારે છેલ્લા 60-70 સુધી દસ્તાવેજ કર્યા અને છેલ્લા 2 વર્ષથી દસ્તાવેજ એક બંધ કરી દીધા। એની તકલીફ તમામ પરિવારને છે। બધાને કોઈકને છોકરાઓના પૈસા ભરવાના ન હોય ભણાવવાના, કોઈકના સામાજિક કાર્યો, કોઈકના વ્યવહારિક કાર્યો, તો દસ્તાવેજ ન થાય તો બધા કેવી રીતના કરી શકે? અને મારે પ્રશ્ન એ છે કલેક્ટર સાહેબ કે કલેક્ટરને કેવું છે કે કોના કહેવાથી કોના હિસાબે તમે દસ્તાવેજ બંધ કર્યા? આટલા વર્ષો સુધી દસ્તાવેજ